ચોકી સોરઠ ખાતે ₹18 કરોડના ખર્ચે નવનિર્મિત કર્મવીર કેડર ભવનનું રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણિયા। 26 ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણાં, પોલીસ, હાઉસિંગ અને જેલ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે જૂનાગઢ જિલ્લાના ચોકી સોરઠ સ્થિત રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ₹18 કરોડના ખર્ચે નવનિર્મિત કર્મવીર કેડેટ ભવનનું લોકાર્પણ કર્યું હતું। સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત 10 માળની આ આધુનિક ઇમારત ખુલ્લી મુકાઈ હતી। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત આ ભવનમાં 456 પોલીસ તાલીમાર્થીઓ માટે આધુનિક સુવિધા સાથે રહેણાંક વ્યવસ્થા ઉપલબ્ધ થશે। ગુજરાતમાં પોલીસ તાલીમાર્થીઓ માટે નવી ડિઝાઇન સાથેનું આ પ્રથમ ભવન ચોકી સોરઠ ખાતે નિર્માણ પામ્યું છે। રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિ, સલામતી, કાયદો વ્યવસ્થા મજબૂત માળખાને કારણે ગુજરાત વિકાસના નવા આયામો પ્રાપ્ત કર્યા છે। પોલીસ જવાનોની ફરજ પર સમર્પણ બિરદાવતા તેમણે જણાવ્યું કે પોલીસ પરિવારને સુવિધાસભર આવાસ મળે તે માટે 20,400 આવાસ નિર્માણનો માસ્ટર પ્લાન સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। તાજેતરમાં જ બજેટમાં પોલીસ આવાસ માટે 1,571 કરોડ તેમજ ગૃહ વિભાગ માટે 14,256 કરોડની ફાળવણી કરવામાં આવી છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તાજેતરમાં 11,700 જેટલા પોલીસ જવાનોને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા છે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમમાં પોલીસ વડા સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશિષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ।